નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ અવરોધકતાની તાપમાન પર અસર નું સૂત્ર અને સૂત્રની મદદથી એક્ઝામ્પલ બતાવી ગયા છીએ. બરાબર. હવે આપણે એનાથી આગળ વધવાના છીએ. અહીં બોર્ડ પર ટાઇટલ લખેલું છે વિદ્યુત ઉર્જા અને પાવર ની સમજૂતી આપવાની હોય. ધારો કે આપણે વિદ્યુત ઉર્જા અને પાવર ની સમજૂતી આપવાની એમ પૂછેલો છે પ્રશ્ન. તો આપણે શું કરીએ, સૌથી પહેલા તો આપણે એક સુવાહક લઈ લઈએ. શું લઈ લઈએ? સુવાહક કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આપણે બોર્ડ ઉપર એક આકૃતિ ડ્રો કરીએ. આ એક સુવાહક છે. આ સુવાહકમાંથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સુવાહકના બે છેડા લઈએ, A અને B. બરાબર. ખાલી આપણે વાક્ય રચના લખવી હોય તો જો મેં બોર્ડ પર લખી બતાવું છું. આકૃતિમાં એક સુવાહક માં વિદ્યુત પ્રવાહ I A થી B ની દિશામાં પસાર થાય છે. અહીં શું વિદ્યુત પ્રવાહ ક્યાં A થી B ની દિશામાં પસાર થાય છે? હવે બરાબર જોજો. A થી B દિશા પસાર થાય તો બોર્ડ પર લખી દઉં પેલા. A પાસે વિદ્યુત સ્થિતિમાન VA અને B પાસે વિદ્યુત સ્થિતિમાન VB હોય તો જો મેં બોર્ડ પર લખું છું ને, શાના માટે લખું છું વાત કરું, સાંભળજો. જો આપણને એમ કહેવામાં આવે બે પદાર્થ લેવામાં આવે, એક ગરમ પદાર્થ એક ઠંડો પદાર્થ. આ બે પદાર્થ એકબીજા સંપર્કમાં લાવવામાં આવે તો શું થાય? આ બાજુ ગરમ પદાર્થ છે, આ બાજુ ઠંડો પદાર્થ, એને સંપર્કમાં લાવીએ તો ગરમ પદાર્થ ધીમે ધીમે ઠંડો પડે, ઠંડો પદાર્થ ધીમે ધીમે ગરમ થાય. કેમ? ગરમ પદાર્થ પરથી ઉષ્મા ઉર્જા ક્યાં જાય? ઠંડા પદાર્થ પર જાય. જેનું ટેમ્પરેચર તાપમાન વધારે તેમાંથી ઓછા તાપમાન તરફ ઉષ્મા ઉર્જા ગતિ કરે. તેવી રીતે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ગતિ કરે? જેનું વિદ્યુત સ્થિતિમાન વધારે છે ત્યાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. એટલે A અને B માંથી કઈ બાજુ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? A થી B દિશામાં. અને મેં A પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે છે, B પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? ઓછું છે. તમે બોર્ડ પર લખ્યું જો કયું વધારે છે? VA વધારે છે, VB ઓછું છે. તો દેખો A પાસે વિદ્યુત સ્થિતિમાન VA હોય, B પાસે વિદ્યુત સ્થિતિમાન VB હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VA VB. આ કેવું છે? ગ્રેટર ધેન 0 છે. કેમ? કેમ કે આપણી પાસે A નું સ્થિતિમાન વધારે છે, B નું સ્થિતિમાન કેવું છે? ઓછું છે. એટલે સૌથી પહેલા તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી ગયા છીએ A અને B છેડા માટે. બરાબર. હવે આપણે એનાથી આગળ વધીએ છીએ. બરાબર. અને શું બતાવે છે? બરાબર કે હવે વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. વિદ્યુત પ્રવાહ એટલે કે ડેલ્ટા T સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલા સમયમાં? ડેલ્ટા T સમયમાં વાહક કેટલો વિદ્યુત પસાર? ડેલ્ટા Q પસાર થાય કે નહીં? ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T. આ સૂત્રમાંથી લખી દીધું છે કે ડેલ્ટા T જેટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય? I ડેલ્ટા T જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. એટલે બરાબર જો પસાર થતો વિદ્યુત ભાર છે આપણે લખેલો કેટલી સંખ્યા છે? ડેલ્ટા Q. બરાબર. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર હવે મેં આવું લખ્યું છે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર. હું તમને બતાવી દઉં છું બોર્ડ પર, ખાસ ધ્યાન આપી લેજો. કયો શબ્દ આપણે બોલવાના છે ફરીથી? તો કુલમ્બના નિયમનું સૂત્ર આપણે પહેલા બોર્ડ પર લખેલું F K Q1 Q2 ના છેદમાં R². આ કુલમ્બના નિયમમાં કુલમ્બ બળનું સૂત્ર આપણે લખેલું. બરાબર. ત્યાર પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર આવ્યું કેપિટલ E KQ R². ત્યાર પછી મેં ત્રીજું સૂત્ર લખું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ
r બીજું લખું વિદ્યુત સ્થિતિ ઊર્જા u બરાબર k q1 q2 ડિવાઇડ બાય r આ ચારે ચારમાં જો ડિફરન્સ ખાલી થોડો છે એ ખાસ સમજવાનું આ બેની વાત કરીએ તમે કહી શકાય ઇઝ ઇક્વલ ટુ f ના છેદમાં q આ f માં એક q કરી નાખો તો આ સૂત્ર બની ગયું છે બરાબર નંબર બંનેમાં નીચે r સ્ક્વેર છે નંબર નીચે બંનેમાં r છે જોજો આમાં એક q છે આમાં બે q છે એનો મીનિંગ શું થાય u માં શું થયું v કરતા એક વધારાનો q કે qv બરાબર છે વિદ્યુત સ્થિતિમાન પરથી સ્થિતિ ઊર્જા લખવી એટલે શું લખાય u બરાબર qv એટલે મારે એ પાસે સ્થિતિ ઊર્જા લખવી છે એ પાસે સ્થિતિ ઊર્જા બરાબર શું લખાય q એટલે એ પાસે કેટલો વિદ્યુત ભાર લખો ડેલ્ટા q અને v એ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું વિદ્યુત સ્થિતિમાન છે v એટલે મને લખ્યું સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા અનુસાર એટલે આપણે વ્યાખ્યા લખવા જોઈએ ખાલી વાક્ય અંદર તો થઈ ગયું સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા અનુસાર એ પાસે સ્થિતિ ઊર્જા UA બરાબર QV ને ડેલ્ટા QVA આપણે છે ને QV લખેલું છે તો Q ની જગ્યાએ ડેલ્ટા Q વિદ્યુત ભાર છે અને V ની જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન એ પાસે કેટલો છે VA છે એ જ રીતે અને B પાસે સ્થિતિ ઊર્જા કેટલી આવે UB is equal to delta Q into VB બરાબર એટલે B પાસે સ્થિતિ ઊર્જા આટલી થઈ ગઈ છે ચલો A પાસેથી વિદ્યુત સ્થિતિ ઊર્જા આટલી છે B પાસે સ્થિતિ ઊર્જા આટલી છે સ્થિતિ ઊર્જાનો તફાવત કેટલો તમે લખા હવે સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો ફેરફાર થયો અહીંથી આપણે પસાર થયા ત્યારે ડેલ્ટા U is equal to અંતિમ સ્થિતિ ઊર્જા જો બરાબર લખું છું શું લખું છું અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા આ બોર્ડ પર બાબા દેખાડી તો હવે શબ્દ સમજો અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી UB માઈનસ UA UB એટલે શું લખાય ડેલ્ટા QVB माइनस डेल्टा QVA डेल्टा Q कॉमन करिए तो काउंस में શું આવે VB माइनस VA काउंस में શું આવે VB माइनस VA અહીંયા V બરાબર VA માઈનસ VB છે આ તો ઊંધું આવ્યું ને તો બરાબર લખાઈ દો બરાબર માઈનસ ડેલ્ટા QV માઈનસ ડેલ્ટા QV હા અહીંયાથી લખવાનું રહી ગયું છે UB આ ડેલ્ટા QV એ ડેલ્ટા QVB બરાબર હા એટલે આપણે પાસે જવાબ આવ્યો એટલે માઈનસ ડેલ્ટા QV કોના બરાબર આવ્યો આ ખાસ જોજો માઈનસ કેમ લખ્યું તો ખબર પડી કે તમને VB માઈનસ VA છે VB માઈનસ VA નું ઊંધું કરે તો VA માઈનસ VB થાય તો V લખાય ને એટલે મને લખાય બધું માઈનસ ચાલ ડેલ્ટા Q હવે કેટલા છે I ડેલ્ટા T બરાબર તો આપણે હવે શું કરીએ છીએ ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T માટે ડેલ્ટા U બરાબર Q ની કિંમત મૂકવાના છે અરે યાર માઈનસ I ડેલ્ટા T V માઈનસ I ડેલ્ટા T V અથવા તો આમ લખે તો બી કઈ નહીં IV ડેલ્ટા T IV ડેલ્ટા T આ શું આવ્યો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કે વિદ્યુત પર A થી B સુધી પહોંચ્યો ત્યારે સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો તો આટલો ફેરફાર આવે છે બરાબર હવે ऊर्जा संरक्षणના નિયમ પરથી જો ઊર્જા સંરક્ષણ નિયમ શું કે ખબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બરાબર યાંત્રિક ઊર્જા ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સરવાળો હંમેશા અચળ રહે આંતરિક ઊર્જા હંમેશા કેવી કહેવાય અચળ કહેવાય હંમેશા અચળ એક વજન વિશે ઘટે તો અહીંયા ફેરફાર છે ફેરફાર લખજો गति ऊर्जा નો ફેરફાર વત્તા સ્થિતિ ઊર્જા નો ફેરફાર ખાસ યાદ રાખજો જો ગતિ ઊર્જા વધે તો સ્થિતિ ઊર્જા ઘટે ઘટેલા 5 વત્તા 5 ઘટે પ્લસ 5 માઈનસ 5 જવાબ કેટલો આવે 0 એટલે અચળ ફેરફાર થાય નહીં ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0 બરાબર માટે ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U એટલે માઈનસ થાય કે નહીં डेल्टा U ની કિંમત કે છે IV डेल्टा T પણ એ માઈનસ ના માઈનસ માઈનસ પ્લસ થઈ જાય કે નહીં તો બરાબર કેટલા આન્સર મળે ડેલ્ટા K બરાબર
IV ડેલ્ટા ટી. આ કોના બરાબર મળ્યું? ગતિ ઊર્જાનો ફેરફાર. કોણ છે? ગતિ ઊર્જાનો ફેરફાર. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનથી સ્ટાર્ટ કર્યું, સ્થિતિ ઊર્જાનો ફેરફાર મેળવ્યા, એના પરથી ગતિ ઊર્જા ફેરફાર. કોના પરથી? ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે મેળવ્યું છે. બરાબર. હવે જોજો વાહકમાં બોલ પર જોજો વાહકમાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે તે બરાબર સમજો વાહકના આયનો અને બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે છે. આપણે દ્રિફ્ટ વેગમાં વાત કરી ગયા કે જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય સીધો નહીં પસાર થાય, તો આપણે વાત કરી એનો માર્ક કેવો છે? બધા અસ્તવ્યસ્ત છે. કેમ? કારણ કે અથડામણ અનુભવે છે. વિદ્યુત ક્ષેત્ર લગાડે ત્યારે કયો વેગ ગતિ કરે? ડ્રિફ્ટ વેગથી કરે. ત્યારે તે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. આ અથડામણને લીધે વાહક કેવો થાય? ગરમ થાય છે. કોઈ પણ જગ્યાએ અથડામણ થાય વાહક તો ગરમ થવાનો જ. વાહક ગરમ થાય છે. આથી આ ગતિ ઊર્જાનું જો આ ઇલેક્ટ્રોનના ગતિ ઊર્જા છે પ્લસ ગતિ ઊર્જા છે, બરાબર ને? અને લખો ગ્રેટર ધેન 0 લખાય, ના કે લેસ ધેન 0 છે. સ્થિતિને લેસ ધેન 0, આ ગતિ ઊર્જા ગ્રેટર ધેન 0 છે. એને જે શું થયું? એને આ વિદ્યુત ક્ષેત્રની આ ગતિ ઊર્જા મળી. એને ગતિ કરતા કરતા આગળ જઈને અથડામણ અનુભવે એટલે શું થાય? વાહક ગરમ થાય. એટલે અથડામણને લીધે શું થયું? એની ગતિ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થયું? આ ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે. કે બોર્ડ પર છેડી લખું જ એટલા માટે છું કે હું જે બોલું છું તે વાક્ય તમને સમજ પડે. બરાબર? એટલા માટે લખું છું. આ ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા પણ થાય એટલે હું લખી શકાય છે. આમ લખું લખાય ડેલ્ટા કે બરાબર ઉષ્મા ઊર્જાને આપણે h બતાવવો હોય તો દર્શાવી શકીએ છે. બરાબર? હવે સમજો એટલે આ શું થયું? ખરેખર ઊર્જાનો વેગ થયો. બરાબર? આમ આ વેરફાર આ ઉષ્મા ઊર્જા શું થાય છે? એ વિદ્યુત ઊર્જાનું વ્યય થાય છે. આપણે જેટલી વિદ્યુત ઊર્જા મોકલી છે તેમાં હું જો અથડામણની આટલી ઉષ્મા ઊર્જા શું થઈ અંદર વ્યય થઈ છે એટલે લખાય વ્યય પામતી ઊર્જા. વ્યય પામતી ઊર્જા મેળવવા માટે કાર્ય ઊર્જાના પ્રમેય પરથી અને વ્યય પામતી ઊર્જા આપણે કેટલી છે આપણે જાણવી છે. બરાબર ને? ત્યારે કાર્ય ઊર્જા પ્રમેય કયો સૂત્ર? W બરાબર ડેલ્ટા K. કાર્ય ઊર્જા પ્રમેય 11 માં ધોરણમાં મેળવેલું. W બરાબર ડેલ્ટા K. અહીંયા ફેરફાર પ્રમાણે લખે ડેલ્ટા W બરાબર ડેલ્ટા K. માટે ડેલ્ટા W બરાબર કેટલા મળે? ડેલ્ટા K. ડેલ્ટા K ની કિંમત કેટલી છે? IV ડેલ્ટા T. ડેલ્ટા W કેટલા મળે? એટલે એ વ્યય પામતી જે ઊર્જા છે કાર્ય કરવા માટે રૂપાંતર થાય છે. એટલું આપણે કાર્ય કરવું પડે એમ કહી શકાય. IV ડેલ્ટા T. હવે એકમ સમયમાં વ્યય પામતી ઊર્જાને પાવર અથવા કાર્ય ત્વરા કહે છે. 11 માં નું સૂત્ર છે. એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા પાવર એટલે P બરાબર ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા T. પાવર P બરાબર ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા T. બરાબર? ડેલ્ટા W કેટલા? IV ડેલ્ટા T. 11th સ્ટાન્ડર્ડ નું સૂત્ર છે આપણી પાસે. છેદમાં ડેલ્ટા T. ડેલ્ટા T કેન્સલ. આન્સર આવે કેટલા? IV. એટલે પાવર P બરાબર કેટલા મળી ગયા? IV. બરાબર? હવે બરાબર જોજો
ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમ મુજબ, ઓહમનો નિયમનું સૂત્ર કયું? તો આપણે બોલીએ V બરાબર IR. જો V બરાબર IR મૂકીએ તો પાવર P બરાબર કેટલા મળે? IV into IR એટલે I square R. પાવર P બરાબર કેટલા મળે? I square R. અને જો ધારો કે મેં I બરાબર મૂકું તો I બરાબર V ના છેદમાં થાય. જો V બરાબર મૂકે તો આવે, I બરાબર મૂકે તો શું થાય? I બરાબર V ના છેદમાં R. તો લખાય શું? પાવર P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. બરાબર? આ શું છે? જે VI પામતો પાવર છે, જે VI પામતો પાવર છે, જેને ઓહમિક લોસ પણ કહે છે. ઓહમિક લોસ અથવા એનું બીજું નામ એટલે પાવર લોસ. એટલો પાવર વ્યય થાય છે તો પાવર લોસ પણ કહે છે. સમજ પડે? બરાબર? તો જો આ રીતે આપણે વિદ્યુત ઉર્જા અને પાવર સમજાવી શકીએ છીએ. વાતો ઘણી બધી કરેલી છે. જોજો તમે અહીંયા આખી બોર્ડ પર લખેલું છે, એમાં ઘણી બધી વાતો કરેલી છે કે A પાસે વિદ્યુત સ્થિતિમાન VA છે, B પાસે વિદ્યુત સ્થિતિમાન VB છે. બરાબર? એટલે તફાવત કેટલો? VA માઈનસ VB. પણ સ્થિતિ ઉર્જામાં શું કઈ વાત કરી? પસાર વિદ્યુત ભાર કેટલો? ડેલ્ટા Q. ડેલ્ટા Q VA, ડેલ્ટા Q VB એ શું છે? સ્થિતિ ઉર્જા. ફેરફાર કેટલો? R ઓછા R. એટલે ફેરફાર લખી દીધો, ડેલ્ટા Q ની કિંમત મૂકી દીધી. એટલે આપણી પાસે સ્થિતિ ઉર્જા આવી ગઈ, સ્થિતિ ઉર્જાનો ફેરફાર આવી ગયો. તો કાર્ય ઉર્જા શોષણ નિયમ શું કહે? ગતિ ઉર્જાની સ્થિતિનો સરવાળો અચળ છે, તો ફેરફારનો સરવાળો તો 0 જ થાય. એટલે જો આ નેગેટિવ હોય તો બીજું પોઝિટિવ નક્કી જ છે. ડેલ્ટા K માં માઈનસ આવે એટલે પોઝિટિવ વેલ્યુ. આટલી ગતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્રે મળે છે એટલે જલ્દી ગતિ કોણ છે? તો પટમાં થાય શું? ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા અથડામણ અનુભવે, અથડામણ અનુભવે એટલે ગરમ થાય, એટલે કે વિદ્યુત ગતિ ઉર્જાનો કયો ઉર્જામાં થાય? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. આટલું શું થયું? આટલી ઉર્જા વિદ્યુત ઉર્જા વ્યય થઈ, વ્યય પામતી ઉર્જા ડેલ્ટા W બરાબર ડેલ્ટા K. ડેલ્ટા W બરાબર સૂત્ર લખી દીધું. પછી એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને શું બોલાય છે? પાવર કહે છે. એટલે પાવર P બરાબર લખાય ડેલ્ટા W બાય ડેલ્ટા T. એટલે આપણે આ કિંમત મૂકીને P બરાબર IV અને લખાય V બરાબર IR ની કિંમત ઓહમના નિયમ પ્રમાણે મૂકી દઈએ તો જો આપણે P બરાબર I સ્ક્વેર અને P બરાબર V ના છેદમાં R. બરાબર? આ થિયરી મેં લખેલી છે, સમજવાની છે. બરાબર? સમજવાની છે, આપણે એમ બોલીએ છીએ. બરાબર? અને સૂત્ર મોસ્ટ ટાઈમ છે કયું? P બરાબર IV, P બરાબર I સ્ક્વેર અને P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. બરાબર? આપણે તમારે લખીને છે, મોકલવાની તો રહેશે જ. બરાબર?